जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां पर हर साल महाशिवरात्रि के मेले का भव्य आयोजन होता है। तब आपको बता दें कि जूनागढ़ में इस बार भी महाशिवरात्रि के मेले का आयोजन होने वाला है, जिसके मद्देनजर कलेक्टर अनिल कुमार राणा वस्तिया की अगुवाई में महाशिवरात्रि के मेले के सुचारू आयोजन के लिए पदाधिकारी और साधु संतों के साथ बैठक आयोजित करवाई गई थी। महाशिवरात्रि के मेले में इस बार पहली बार इमरजेंसी की स्थिति में लोगों को हेल्थ सेवाएं मिले, इसीलिए बाइक एम्बुलेंस की सुविधा खड़ी करवाई जाने वाली है। तो वहीं ड्रोन के जरिए पूरे मेले का निरीक्षण भी किया जाएगा और साथ ही पूरी तरीके से भक्तों के लिए सुचारू आयोजन करवाने की कोशिश भी की जा रही है। इस मामले के मद्देनजर महंत महेश गिरी बापू की ओर से ज्यादा जानकारी दी गई है। गुजरातना अंदर युगोथी जे शिवरात्रि महाशिवरात्रिनो मेळो उजवाय छे, ए महाशिवरात्रिना मेळाना अंदर આજે કલેક્ટર ઓફિસમાં સાધુ સંતો, ઉતારા મંડળ, પત્રકારો અને પ્રબુદ્ધજનો, પછી કોર્પોરેશનના એવા બધાયના સાથે તીર્થ સમિતિ જે છે અમારી, એમના અધિકારીઓ, એ બધાયની આજે મિટિંગ થઈ અને મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ લેવામાં આવ્યા। બહુ સારી એક વાત એ છે કે મિટિંગ પહેલાં અમારી જે મિટિંગો થઈ હતી, જે અમે પૂર્વમાં લીધી, એ મિટિંગોમાં લગભગ 28થી 32 મુદ્દાઓ અમે તૈયાર કર્યા હતા અને આખો 32 મુદ્દાઓનું માળખું અમે કલેક્ટરશ્રી અને પત્રકારોને બધાને અમે આપી દીધો હતો। અને આજે કલેક્ટરશ્રીએ આ મિટિંગ યોજતા 1 કલાક પહેલાં અમારા પ્રમુખ સંતો 4-5 સંતોને મને એમાં બોલાવ્યા હતા અને બધી એ મુદ્દાસર ચર્ચા કરી અને ચર્ચા કર્યા પછી દરેક મુદ્દામાં સારામાં સારું શું થઈ શકે અને ઘણા મુદ્દા તો ઓલરેડી ક્લિયર કરી દીધા, એટલે આ મિટિંગ બહુ સારી રીતે થઈ છે। તો મને લાગે છે કે આવતો શિવરાત્રિ મેળો ખૂબ જ સુંદર થશે, કેમ કે જે અમે મુદ્દાઓ નક્કી કર્યા હતા એના ઉપર લગભગ બધા જ મુદ્દાઓને આવરી લીધા કલેક્ટરશ્રીએ। અને એ જે મેળો ચાલતો હોય, રવેડી ચાલતી હોય, એના અંદર ગૃહસ્થ લોકો ના ઘૂસે એની એક દરખાસ્ત કરવામાં આવી, કેમ કે લાખો ભક્તો આવતા હોય, સંતોના દર્શન માટે આવતા હોય, ના કે આ ગૃહસ્થી જે અંદર ચડ્ડીધારી જઈને બેસી જાય છે એના માટે। તો એની પણ ખાસ નોંધ લેવામાં આવી અને એના માટે કાયદાકીય વિભાગ જે છે, પોલીસ તંત્ર છે અને સાધુ સંતો છે, એની સાથે સમન્વય સાધીને એ પણ કરવામાં આવશે। તો જે નક્કી થયું છે એ બધું થશે તો મેળો ખૂબ જ સારો થશે। તે માટે અમે અત્યારે તો આભારી છીએ, પછી તો મેળો જોશું, એનો રંગ જોશું અને પછી નક્કી કરશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।